વડોદરા ગ્રામ્ય જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીને મોટી સફળતા મળી છે. વડોદરા રૂરલ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે નકલી ચલણી મોટો બનાવતા ગેરકાયદેસર રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. માહિતી મુજબ સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથક વિસ્તારમાં સાવલી વડોદરા મુખ્ય માર્ગ પર મંજુસર અને આસોજ ગામ વચ્ચે આવેલા એક ખેતરના મકાનમાં ગત રાત્રે એલસીબીની ટીમે રેડ પાડી હતી. તપાસ દરમિયાન મકાનમાંથી નકલી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાતું કલર પ્રિન્ટર, 2 લેપટોપ, 3 મોબાઈલ ફોન અને અન્ય સાધનો મળી આવ્યા હતા. સ્થળ પરથી ₹200ની 2 નોટ અને ₹500ની 14 નકલી નોટ મળી આવી હતી. કુલ મળીને ₹52,680નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે 2 પરપ્રાંતીય શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં નરેન્દ્ર જંગલાલ પાલ, રહે આંબેડકર નગર, ઉત્તર પ્રદેશ અને હેમંત મદનલાલ, રહે રાયગઢ, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. બંને આરોપીઓ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે મંજુસર પોલીસ મથકે લાવવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને નકલી નોટો ક્યાં સપ્લાય થતી હતી તેમજ અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે. રિપોર્ટર કિરણસિંહ સોલંકી.